ડોક્ટર ભીમરાવ આંબેડકરે વિવિધ ધર્મોનો અભ્યાસ કર્યો હતો. તેમાંથી ઇસ્લામ પરના તેમના વિચારો ખાસ કરીને અલગ હતા. આ વિચારો પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા જેવા પુસ્તકમાં દસ્તાવેજીકૃત છે. ડોક્ટર આંબેડકરના મતે ઇસ્લામમાં ભાઈચારાની ભાવના ફક્ત મુસ્લિમો સુધી મર્યાદિત છે. મુસ્લિમોમાં બિન મુસ્લિમો પ્રત્યે ભાઈચારાની કોઈ ભાવના નથી. ડોક્ટર આંબેડકરના મતે ઇસ્લામ કોઈ સાચા મુસ્લિમને ભારતને પોતાની માતૃભૂમિ માનવાની કે કોઈ હિન્દુને પોતાનો ભાઈ માનવાની પરવાનગી આપતો નથી. તેમણે સ્પષ્ટતા કરી છે કે મુસ્લિમ આક્રમણકારો ભારતમાં હિન્દુઓ વિરુદ્ધ નફરતનો ઉપદેશ આપતા આવ્યા હતા. તેમનો નરસંહાર કર્યો હતો અને મંદિરોને પણ બાળી નાખ્યા હતા. આ ક્રૂરતા પાછળ તેમનો ઉદ્દેશ્ય ઇસ્લામનો પ્રચાર કરવાનો હતો. ડોક્ટર આંબેડકરે કહ્યું કે ભારતમાં આ રીતે ઇસ્લામના બીજ વાવ્યા હતા, જે બીજ આજે એક વિશાળ વૃક્ષની જેમ ફેલાયા છે. ડોક્ટર આંબેડકરે ઇસ્લામમાં જિહાદની વિભાવનાનો અભ્યાસ કર્યો, જેમાં તેમને જાણવા મળ્યું કે જિહાદનો ઉદ્દેશ્ય સમગ્ર વિશ્વમાં ઇસ્લામનો ફેલાવો કરવાનો છે. ડોક્ટર આંબેડકરે ઇસ્લામમાં મહિલાઓના દરજ્જા અંગે પણ ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે ધ્યાન દોર્યું હતું કે ઇસ્લામમાં મહિલાઓના અધિકારો મર્યાદિત છે, પરંતુ પુરુષોને વ્યાપક અધિકારો મળે છે. ઇસ્લામિક કાયદા હેઠળ એક પુરુષને 4 લગ્ન કરવાની પરવાનગી છે અને સ્ત્રી ગુલામો રાખવા માટે એક અલગ જોગવાઈ છે. આની મુસ્લિમ મહિલાઓ પર ખાસ કરીને પ્રતિકૂળ પ્રભાવ પડે છે. ડોક્ટર આંબેડકરે જણાવ્યું હતું કે સ્ત્રીઓ માટે શરિયા કાયદો નર્કથી ઓછો નથી. તેમને બુરખો પહેરવાની પ્રથાનું પાલન કરવાની ફરજ પાડવામાં આવે છે અને તેમને ઇબાદત માટે મસ્જિદોમાં જવાની પણ પરવાનગી નથી. તેમના અભ્યાસોના આધારે ડોક્ટર આંબેડકરે તારણ કાઢ્યું કે જો ભારતમાં મુસ્લિમો તેમના પરંપરાગત માર્ગોને વળદી રહે છે તો એ ભારતીય રાષ્ટ્રવાદ માટે મોટી વાત બની શકે તેમ છે. આમ ડોક્ટર આંબેડકરે ઇસ્લામ, મુસ્લિમ રાજકારણ અને સમાજ અંગે જે વિચારો વ્યક્ત કર્યા હતા તે તેમના સખત અભ્યાસ અને ઐતિહાસિક વિશ્લેષણ પર આધારિત હતા, જે વિચારો ખાસ કરીને તેમના પુસ્તક પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયામાં વિગતવાર છે.